એ કહું મારો છોકરો હે ને 10 વર્ષનો થયો, તમે પાર્ટી રાખી તો તમે બે માણસ આવજો પાર્ટીમાં. અરે પાકું પાકું ભાઈ, એને ભાભીને કહી દેજે 10 વર્ષના થયા ને એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એ ભૂલક્કડ, મારો છોકરો 10 વર્ષનો થયો, તારી ભાભી નહીં. અરે આ સોરી મારે હમજ ફેર થઈ ગયો. આ તો આજ હું હાંજે આવું ને એટલે અમે બે માણસ હે ને મસ્તીની પિંક કલરની સાયકલ લેતા આવશું તાર છોકરી હાટુ. હાલ. એલા મારા છોકરો હે, છોકરી નથી પિંક કલરની સાયકલ વાળી. તો છોકરી કોને હે? છોકરી ઓલા ધીરિયા ને હે. હવે ઠીક, ધીરિયા ને છોકરી હે તો ઓલા રઘાને શું આવ્યું હે? રગાને જે આવ્યું હોય ભાઈ, મારા છોકરાનો બર્થડે હે. તું તમે બે માણસ કાલે આવજો, તારી બાયડીને ઘરે ભૂલીને ન આવતો. અરે હું મારી બાયડીને થોડું ભૂલું, પણ હવે આ ભાભીને કહી દેજે કે હવે છોકરો 10 વર્ષનો થયો ને તો કઈ તારી અરે બાઈ જાનો રાખી. હવે તો ઈ થોડી બાજી આવે, એને તો બર્થડે હે અમારે, બર્થડે પાર્ટીમાં તમને બોલાવી હી ભાઈ. હવે ત્યાં કાલ ફોન કર્યો તો ને એમ તું નતો કેતો એલા કે બાયડી અરે બાજવાનું થઈ ગયું હે એમ. અરે ઈ બીજો કો કહીશે, તું ગમે એના ફોન ઉપાડીને મને શું બનાવી દેસ? એલા તો ઈ કાનો હશે ને યા, એ બે માણસ બહુ બાજવાનું થાય. આ હવારમાં દવા પીતા ભૂલી ગયો ને એમાં જો આવું થાય. હજી તું બોલ ને તો હું ભૂલી જ જાઉં. તું ભાઈ દવા પી લેજે અને છાના માના તમે બે માણસ. અરે આવી જાય. હમણાં મારી બાયડીને હોત કહી દઉં હું કે ઓલા આપડા દાઢીના પપ્પા હે ને 10 વર્ષના થયા તેના બર્થડે માં જવાનું છે. એલા ભાઈ પપ્પા નહીં, મારો છોકરો 10 વર્ષનો થયો, મારો બાપ ક્યાંથી 10 વર્ષનો થાય? એટલે હમણાં તો તે એમ કીધું છોકરી 10 વર્ષની થવાની છે. છોકરી મારી ને છોકરી કોઈક બીજાની હે ભાઈ. હવે તો બીજાની છોકરીનો બર્થડે તું કાં ઉજવસ? એલા ભાઈ બીજાની છોકરીનો બર્થડે હું શું